કટલાન એક મલયાલમ એક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં મુખ્ય ભૂમિકામાં એન્ટની વર્ગીસ છે. ફિલ્મનું નિર્દેશન પોલ જોર્જે કર્યું છે. વિકિપીડિયા પ્લસ એક ફિલ્મની વાર્તા. ફિલ્મનો મુખ્ય વિષય ગેરકાયદેસર હાથીદાંત આઇવરીના વેપાર, ગેંગ વોર અને અંડરવર્લ્ડની દુનિયા પર આધારિત છે. મુખ્ય પાત્ર જોખમી ગુનેગારો અને પોલીસ વચ્ચે ફસાય છે, જ્યાં સત્તા, બદલો અને બચી રહેવાની લડત જોવા મળે છે. જંગલોમાં ચાલતા ગુનાહિત નેટવર્ક અને ગેંગ વોરની આસપાસ ફરે છે. મુખ્ય પાત્ર એક ખતરનાક અને રહસ્યમય શિકારી તરીકે દેખાડવામાં આવ્યું છે, જે સત્તા, પૈસા અને બદલોની દુનિયામાં ફસાઈ જાય છે. વાર્તામાં એક્શન, સર્વાઇવલ, દગો, વફાદારી અને અંડરવર્લ્ડના સંઘર્ષને દર્શાવવામાં આવ્યા છે. સિનેમા એક્સપ્રેસ પ્લસ 2 ફિલ્મમાં મોટા પાયે એક્શન સીન, જંગલનો માહોલ અને ભારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. કેટલાક અહેવાલો મુજબ ફિલ્મનું કનેક્શન માર્કોની દુનિયા સાથે પણ બતાવવામાં આવ્યું છે, જેથી આગળની વાર્તા વધુ મોટી બને. ફિલ્મી બી પ્લસ એક જાનર એક્શન, ક્રાઇમ, થ્રિલર. ભાષા મલયાલમ, અન્ય ભાષાઓમાં પણ રિલીઝ. મુખ્ય અભિનેતા એન્ટની વર્ગીસ, સિદ્દીક, જગદીશ. વિકિપીડિયા. કટલાન એક મલયાલમ એક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં મુખ્ય ભૂમિકામાં એન્ટની વર્ગીસ છે. ફિલ્મનું નિર્દેશન પોલ જોર્જે કર્યું છે. વિકિપીડિયા પ્લસ એક ફિલ્મની વાર્તા. ફિલ્મનો મુખ્ય વિષય ગેરકાયદેસર હાથીદાંત આઇવરીના વેપાર, ગેંગ વોર અને અંડરવર્લ્ડની દુનિયા પર આધારિત છે. મુખ્ય પાત્ર જોખમી ગુનેગારો અને પોલીસ વચ્ચે ફસાય છે, જ્યાં સત્તા, બદલો અને બચી રહેવાની લડત જોવા મળે છે.